हरिः ओम श्री गुरुभ्यो नमः हरिः ओम ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् सन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु देव्यास विशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोणतटा जयद्रथजना गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थाम विकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तक केशवः पाराशर्यवचः सरोजममलं नानाख्यानककेसरं हरिकथा सम्बोधना बोधितम् लोके सज्जन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारत पंकजं कलिमल प्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं यं ब्रह्मा स्तुन्वन्ति स्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। नवमो अध्याय श्लोक 7। सर्वभूतानि कौन्तेय यान्ति मां प्रकृतिं यान्ति मामिकाम् कल्पक्षये पुनस्ताने कल्पादौ विसृजाम्यहम् प्रकृतिं स्वामवष्टभ्यः विसृजामि पुनः पुनः भूत
ધૂતગ્રામમિમં કૃત્સ્નં અવશં પ્રકૃતેર્વશાત ન ચ માં તાનિ કર્માણિ નિબધ્નન્તિ ધનંજય ઉદાસીનવદાસીનમ અસક્તં તેષુ કર્મસુ. યથાકાશો સ્થિત વાયુ. દ્રષ્ટાંત જેવી રીતે વાયુ આકાશમાં વિચરણ કરે છે, પણ આકાશને કોઈ પણ પ્રકારે એ લેપાયમાન કરતું નથી. કોઈ પણ પ્રકારે વાયુ લેપાયમાન કરતો નથી. તથા એ જ પ્રકારથી પરમાત્મામાં અનેક પ્રકારની સૃષ્ટિ થઈ રહી છે, અનેક પ્રકારના પ્રલય છે, પણ પરમાત્મા કેવા છે? કોઈ પ્રકારથી લેપાયમાન થતા નથી. અને એટલે કે છે આકાશવત સર્વગતેપી અસૌષ્ણેને. આમ આકાશ સમાન એ આત્મા પરમાત્મા પણ કેવા છે? અસ્પૃષ્ટ. કોઈ પ્રકારનો સ્પર્શ એમને, કોઈ પ્રકારની અસર એમનામાં છે જ નહીં. નચ મત્સ્થાની. આ બે જ વસ્તુ યાદ રાખવાની. મત્સ્થાની સર્વભૂતાની, નચ મત્સ્થાની ભૂતા. સર્વભૂતોનું અસ્તિત્વ પરમાત્મામાં છે, પણ પરમાત્માની દ્રષ્ટિએ વિચારીએ નચ મત્સ્થાની ભૂતાની કોઈ છે જ નહીં. બે દ્રષ્ટિ છે. જો સવારે પણ આજ ચાલે, બે દ્રષ્ટિ છે. એક અજ્ઞાનીની દ્રષ્ટિ છે, બીજી કઈ છે? જ્ઞાનીની દ્રષ્ટિ. એક વિદ્વાનની દ્રષ્ટિ છે, બીજી અવિદ્વાનની દ્રષ્ટિ છે. વિદ્વાનની દ્રષ્ટિ અહીંયા જે કઈ છે સર્વ ઈશ્વર માત્ર છે. અજ્ઞાનીની દ્રષ્ટિએ વિચારીએ તો આ જગત માત્ર છે. અને એટલે ભગવાન દ્રષ્ટાંત આપે છે કે જેવી રીતે આકાશમાં વાયુ ગમે એટલો વિચરણ કરે, એ સર્વવ્યાપી આકાશ જે છે એ કોઈ પણ પ્રકારથી એને કોઈ સ્પર્શ થતો નથી. અને એટલા માટે કે છે એવમ વાયુ આકાશે ઇવ મયી સ્થિતાની સર્વભૂતાની સ્થિતિ કાલે. આ સર્વભૂતો જે છે સ્થિતિ કાલે એટલે કે સૃષ્ટિ સમય જે આ ઉત્પત્તિ થઈ છે એ સર્વ પણ શું છે? જેવી રીતે વાયુ આકાશમાં છે એવી જ રીતે આ સંપૂર્ણ જગત પરમાત્મામાં દેખાઈ રહ્યું છે. ત્યાં સમજો, સંપૂર્ણ વેદાંત બે વાક્ય છે અને દેખાય છે. સંપૂર્ણ વેદાંત શું છે? આ બે જ છે અને દેખાય છે. સૂર્યોદય થાય છે કે સૂર્યોદય દેખાય છે? નાના બાળકને તો એવું જ લાગે. એને પેલો તિથલ કિનારે લઈ જઈએ અને પછી ત્યાં પેલો દરિયામાં પેલો સૂર્ય અસ્ત થતો હોય, એને શું લાગે? મમ્મી મમ્મી સુરત દાદા પાણીમાં ડૂબી ગયા. બિચારો ગભરાઈ જાય. કેમ? પેલું અંધારું થઈ જાય. પછી શું કરશું મમ્મી? કેમ? સુરત દાદા શું થઈ ગયા? ડૂબી ગયા. ડૂબી ગયા. ત્યાં જઈને જો તો ખરેખર એવું જ લાગે કે પાણીમાં શું થઈ રહ્યો છે? પેલો સૂર્ય ડૂબી રહ્યો છે. કારણ કે પેલું પ્રતિબિંબ પણ પડે. કોણ પેલો લીસોટો દેખાય આપણને. તો સૂર્ય ડૂબી ગયો કે ડૂબતો દેખાય છે? દેખાય છે. જો એમાં જગત છે કે જગત દેખાય છે? દેખાતું હોય ને આપણને તો પછી આટલા બધા દુઃખી થઈએ નહીં. જો આ સમજ, દુઃખી થઈએ છે એ શું બતાવે છે? દેખાય છે. પરમાત્મામાં આ જગત દેખાઈ રહ્યું છે. અને એટલે ભગવાન કે છે સર્વભૂતાની કૌંતેય પ્રકૃતિમ યાન્તિ મામિકામ. અર્જુન, આ બધું જ થઈ રહ્યું છે. જો આ સમજજો. હવે આપણી દ્રષ્ટિએ ભગવાન દર્શાવે છે. હવે પછીના શ્લોકોમાં ભગવાન આપણી દ્રષ્ટિએ દર્શાવે છે શું શું થઈ રહ્યું છે. જો આ વિચાર. પણ જેટલું પણ થઈ રહ્યું છે એ બધું ખરેખર થતું નથી. એટલે છેલ્લે પાછા ભગવાન એને ઉડાડશે. પહેલા ઉડાડી દીધું નચમત્સ્થાની ભૂતા, કઈ છે જ નહીં અર્જુન. હું એક જ છું. માયા તતમિદમ સર્વમ જગદ વ્યક્ત મૂર્તિના. પણ આપણને જે દેખાઈ રહ્યું છે, કોઈ પણ મનુષ્ય એમ કે હું બહુ લાગણીશીલ છું, વિચારી જોજો. પછી આપણે એની સાથે ચર્ચા કરીએ ને, ત્યાં સાંભળ, બહુ લાગણીશીલ છું. પછી જયારે એની સાથે આપણે ચર્ચા શરૂ કરીએ ને તો એને લાગણીશીલપણા માટે એ અનેક પ્રકારના તર્ક આપે. તો તર્ક લાગણી છે કે બુદ્ધિ છે? ત્યારે વિરોધાભાસ. તું લાગણીશીલ છે તો પછી આટલા બધા તર્ક કરવાની જરૂર જ નથી. એનો અર્થ શું થયો? ખરેખર મનુષ્ય એ બુદ્ધિશાળી પ્રાણી. જો આ સમજ, કોઈ એવું નહીં કે મનુષ્ય બહુ લાગણીશાળી પ્રાણી છે. શું કે છે? બુદ્ધિશાળી છે. આ મનુષ્યનો સ્વભાવ છે.
જેવું એનું જ્ઞાન હોય, જેટલી એની સમજ હોય એ મર્યાદામાં રહીને પણ એ તર્ક તો કરવાનો જ. વિચારી જોજો, પેલો ગાંડો માણસ હોય ને એ તર્ક કરે, આ સમજ, એની સાથે વાત કરી જોજો તો ખબર પડે તમને. ઓછી બુદ્ધિ વાળો હોય ને એની સાથે પણ તમે વાત કરજો, એનો પણ પોતાના શું હોય, એના તર્ક હોય. જો વિચારજો, એટલે મનુષ્ય એ બુદ્ધિશાળી પ્રાણી છે, એને પેલો તર્કની જરૂર પડે. જો આ સમજ, ગમે તેવું તમે વિચારો પણ છેવટે આપણે વિચાર જે કરીએ છીએ એમાં આપણને તર્કની જરૂર પડે. એટલા માટે જો આ બાળકોને પણ આપણે જયારે કંઈ પણ કહીએ ને, કેમ મમ્મી, પણ મમ્મી આવું કેમ છે, એ પણ શું કરવાનો પ્રયત્ન કરે, બુદ્ધિથી સમજવા માટેનો પ્રયત્ન કરે છે. એટલે પૂજ્ય સ્વામીજી બહુ સરસ કે બધા જ લાગણીશીલ છે અને બધા જ કોણ છે, બુદ્ધિશાળી છે. કોઈ માણસ ભણેલો નહીં હોય એટલે એવું માનવાનું નહીં કે બુદ્ધિશાળી, કદાચ આપણા કરતા વધારે બુદ્ધિશાળી હોય. કે એ કોઈક વાર એવો તર્ક આપી દે ને કે આપણી પાસે જવાબ પણ નહીં હોય એનો, એની પાસે અનુભવ હોય. મારા દાદી હતા ને, એને લખતા વાંચતા આવડતું નહીં, પણ મોટો પરિવાર 10-15 નો પરિવાર એ એકલે હાથે સંભાળતા. માણસનો 10-15 નો પરિવાર, આ સમજ, 8 ગાય, 4 બળદ, આંબાની વાડી, ખેતર, અને એટલા જ ખેત મજૂરો. એ જમાનામાં તો પૈસા આપતા જ નહીં ખેત મજૂરોને માટે. શું કરવાનું, સવારે પેલો 5 વાગે ઉઠીને રોટલાની આખી થપ્પી ઘડી દેવાની. મોટા મોટા રોટલા શું કરવાના, ઘડીને તૈયાર. પછી એના માટે કાંદો અને અથાણું, જો વિચારો, આ બધું જ કરવાનું. ભણેલા નહીં, વાંચતા નહીં આવડે, લખતા નહીં આવડે, પણ બધું બરાબર ચલાવતા. અને કોઈ જો એમની સાથે તર્ક કરવા જાય ને તો પેલા ને એવો પછાડે તો બીજી વાર કોઈ બોલવાનું જ બંધ થઈ જાય. કોઈ એમની સામે તર્ક નહીં કરતું. બુદ્ધિશાળી છે. એટલું જ નહીં, કોણ શું લઈ ગયું, કેટલું લઈ ગયું, ક્યારે, બધું જ અમને યાદ હોય. સાંસારિક ભાષામાં વ્યવહાર કહેવામાં આવતા છે. કોઈ પણ પ્રકારનો એ 5 પૈસાનો વ્યવહાર પણ ચૂકતા નહીં. આ વિચારી, એનો અર્થ શું થાય, જન્મથી જ આપણે બધા બુદ્ધિશાળી છીએ. એ તર્કથી આપણે સમજવાનું છે. તો ભગવાન આપણને અહીંયા તર્ક, દ્રષ્ટાંત એટલે તર્ક, દ્રષ્ટાંત એટલે શું છે, તર્ક છે. ભગવાન આપણને અહીંયા તર્ક દ્રષ્ટાંત આપીને કહે છે કે આ આકાશ જેમ કોઈ પણ પ્રકારે લેપાયમાન થતું નથી, એમ આ પરમાત્મામાં અનેક પ્રકારની સૃષ્ટિ થાય છે, પણ આ પરમાત્મા કેવો છે, કોઈ પ્રકારે લેપાયમાન થાય એમ છે જ નહીં. અને છતાં પણ આપણી બુદ્ધિ જે છે બરાબર સમજ, આપણી પાસે 2 તર્ક છે અત્યારે. એક તર્ક છે જે શાસ્ત્ર આપણને આપે છે. શાસ્ત્ર કે છે ન ચમસ્થાની ભૂતાની, અને આપણો તર્ક શું કે છે, ના માતાજી આ તો કરવું જ પડે, અહીંયા તો જવું જ પડે, આને તો મળવું જ પડે. અને કર્તવ્ય બુદ્ધિ કહેવાય એને. શાસ્ત્રમાં શું કહેવામાં, કર્તવ્ય બુદ્ધિ. આપણામાં એટલી બધી કર્તવ્ય બુદ્ધિ છે. અહીંયા તો જવાનું જ હોય, માતાજી એ બોલાવે એટલે આપણે ના નહીં પડાય. ભાગવત એવું કહે છે કે સંસારના વ્યવહારમાં તમારી જેટલી કર્તવ્ય બુદ્ધિ છે ને, એટલી કર્તવ્ય બુદ્ધિ જો તમે કૃષ્ણ પ્રત્યે કરો ને તો કૃષ્ણએ તમારી સામે હાજર થવું પડે. આ વિચારી જોજો. જેમ આપણે એમ કહીએ છીએ નાના માતાજી વ્યવહાર કરવો જ પડે, તો આપણે એવું કહી શકીએ ના માતાજી રોજ માળા તો કરવી જ પડે, રોજ મંદિરે તો જવું જ પડે, રોજ શાસ્ત્ર અધ્યયન તો કરવું જ પડે, કહીએ છીએ. જેટલું આ સંસાર પ્રત્યે આપણે કર્તવ્ય બુદ્ધિ રાખીએ છીએ અને સંસાર માટે આપણે જેટલા તર્ક આપીએ છીએ એટલા તર્ક આપણે ભગવાન માટે વિચારીએ છીએ. નારાયણનું નામ લેતા વારે તેને ત્યજીએ રે, મીરાએ મેવાડ તજો, પ્રહલાદે પિતા ત્યજ્યા. જો સમજો, આપણું જીવન શાના માટે છે? આ સંસાર ચલાવવા માટે આ જીવન નથી. આ સમજો, એ પરમાત્માના સ્વરૂપને ઓળખવા માટે આ જીવન છે, પણ એને માટે આપણે જીવન વ્યતીત નથી કરતા. શાના માટે કરીએ? જો આ સમજો, 7મા 8મા 9મા અધ્યાયમાં ભગવાન આ જ ચર્ચા કરે છે કે તમારા જીવનનું લક્ષ્ય પરમાત્મા છે. એ પરમાત્માની પ્રાપ્તિ કરવી એ જ તમારા જીવનનું લક્ષ્ય છે. અને એટલે ભગવાન કહે છે કે અર્જુન, મારું સ્વરૂપ તો આ જ છે કે કોઈ જગત નામની વસ્તુ જ છે જ નહીં. એટલું જ નહીં, તર્કથી પણ વિચારો તો આ જગત શક્ય નથી. જો આગળ આપણે જોઈ ગયા, સરળ તર્ક તમને, જ્યારે તમને દોરડું દેખાઈ રહ્યું છે અને
દોરડું દેખાઈ રહ્યું છે તો તમને ખબર છે કે આ દોરડું છે, તમે જ ઓરડામાં મૂક્યું છે. પછી જયારે કેરીની મોસમ આવે અને તમે બારણું ખોલીને પેલું દોરડું લેવા જાઓ, તમે પેલું પીંડું કરીને મૂક્યું હોય અને આપણે જ ભૂલી ગયા ક્યાં મૂક્યું હોય દોરડું, એટલું ખબર હોય કે આપણે રૂમમાં મૂક્યું. બારણું ખોલીએ અને આપણે આમ પેલું બારણું ખોલી ઉતાવળ એટલે આમ ફેંકી દીધું હોય દોરડું. જો બારણું ખોલીએ ને દોરડા પર આપણો પગ પડ્યો અને પેલું કાઠીના દોરડાનો તાંતણો શું થયો, વાગ્યો અને આછું અજવાળું હોય એટલે શું થયું, સાપ કરડ્યો. અને જ્યાં બુદ્ધિમાં આવ્યું સાપ કરડ્યો પછી બધું જ થાય. જો તમને હૃદય ધબકારા વધી જાય, મોઢામાં ફીણ આવી જાય, ચક્કર આવે, અને પેલો ભાગવાનો પ્રયત્ન કરે, અને ભાગવાનો પ્રયત્ન કરે એને જ બારણું અડધું જ ખોલેલું હોય, એને એમ જ હતું કે આમ સામેથી લઈને ચાલતું પકડો જા, અને ભાગવા જાય અને બારણું શું થાય, વાગે જાશે. અને એવો ગભરાય ને એવી બુમાબુમ કરે ને આખું ઘર ભેગું થઈ જાય. શું થયું શું થયું, પેલું આખું બારણું ખુલી જાય ને એટલે પેલું દોરડું દેખાય, સાપ છે સાપ છે સાપ છે. પેલા ઘર વાળા કે ભાઈ કોઈ સાપ છે જ નહીં. તો જયારે સાપ તમે છે એમ કહ્યું ત્યારે પણ ક્યાં સાપ છે, પણ સાપ હોય અને જેટલી અસર તમારા પર થાય એ બધી અસર તમારા શરીર પર થઈ કે નહીં, બધી જ થઈ જાય વિચાર. અને પછી તમે ફરીને જુઓ દોરડું છે, જ્યાં ખબર પડી આ દોરડું છે હૃદયના ધબકારા તત્કાળ શાંત થઈ જશે. અને વાગેલું ભગવાને આ શરીર બનાવ્યું છે અને આ શરીર કેટલાક નિયમોથી ચાલે. એનો નિયમ એક એવો છે, કોઈ પણ ઘાને રૂજાતા ઓછામાં ઓછા 9 દિવસ થાય. એટલે આ વાગ્યું છે કેટલા દિવસ રહેવાનું, અને 9 દિવસ રહેશે. અને જેટલા જોશે બધા પૂછશે શું થયું, એટલે કહેવાનું ભાઈ જવા દે તું પુરુષ સાપ દેખાયો એવું કહીએ, મૂર્ખતાનું પ્રદર્શન કરશો. તો સાપ છે નહીં, સાપ દેખાયો. પણ ભલે દેખાયો હોય પણ એક વાર બુદ્ધિમાં આવ્યું સર્પ છે, પછી શું થવાનું, એની બધી જ અસર થાય. હું અત્યારે જે કહું છું એ જો સમજાય જાય ને તો બાકીના બધા શ્લોક સરળ છે. એક વાર છે બુદ્ધિ થઈ ગઈ પછી એની અસર શું થવાની, દેખાવાની જ છે. જો સમજો સર્પ છે એમ થઈ ગયું પછી એની બધી જ અસર હોય. હૃદય ધબકારા વધી જાય, પરસેવો છૂટી જાય, મોઢામાં ફીણ બધું જ થઈ જાય. એ જ રીતે એક વાર પેલો મગજમાં નિર્ણય કરી દીધો આ સંસાર છે, એટલું જ નહીં. પૂજ્ય સ્વામીજી બહુ સરસ, સંસાર છે ને એ તમને દુઃખી નહીં કરે. જો આ સમજો બરાબર, બહાર દુઃખ છે એ તમને દુઃખી નહીં કરે. જો આ સમજો, પણ તમારો તમારા વિશેનો જો નિર્ણય છે, જેમ પેલો સાપ પેલા દોરડા પર પગ પડ્યો અને થયું શું, મને સાપ કરડ્યો. જો આ સમજો, મને સાપ કરડ્યો, આ બુદ્ધિ છે. જો આ સમજો, એ જ રીતે આ સંસારમાં પણ તમે આવ્યા પછી શું નિર્ણય કરી લીધો, હું અજ્ઞાની છું, હું દુઃખી છું, હું મર્ત્ય છું, મારા જેવો દુઃખી કોઈ છે જ નહીં. આ બધાને એવું લાગે મારા જેવો દુઃખી કોઈ નહીં, જાય બધાને જેવું છે. પણ એક વાર પેલો નિર્ણય થઈ ગયો, હું આ 3 ને આપણે શું કહીએ, હું સંસારી છું. પેલો એક વાર નિર્ણય મગજમાં ગોઠવાઈ ગયો પછી બધી બુદ્ધિના જે વિચારો જે છે એ બધા વિચારો કોને કેન્દ્રિત હશે, હું સંસારી છું. જેમ ઓરડામાં સાપ છે એમ નિર્ણય થઈ ગયો પછી સાપની નિવૃત્તિ માટે કઈ પ્રવૃત્તિ કરવામાં આવે, કોઈ પેલી લાકડી લઈ આવે, કોઈ પેલી ટોર્ચ લઈ આવે, કોઈ પેલી આંકડી લઈ આવે. પણ ઓરડામાં જે સર્પ દેખાયો એની નિવૃત્તિ માટે લાકડીની જરૂર છે, લાકડી કામ આવે. એ જ રીતે એક વાર નક્કી કરી દીધું હું સંસારી છું, પછી આપણે ઉપાય શું કરતા રહીએ, જેમ પેલો સર્પની નિવૃત્તિના ઉપાય કરીએ એમ આપણે ઉપાય શું કરતા રહીએ છીએ, પેલી પ્રાર્થના કરીએ, જપ કરીએ, બાધા કરીએ, પેલા મહારાજ પાસે જઈએ, મહારાજ જરાક હાથ જોઈ આપજો. આજે અમે લોકો આ ટ્રેનમાં જઈએ ને, ટ્રેનમાં જઈએ, આ પ્લેનમાં જઈએ, કોક વળી એમ ભટકાઈ જાય, જશે પ્રણામ કરે, તમે હાથ જુઓ કે નહીં, મહારાજ કઈ હાથ જોઈ આપો ને. આ ઉપાય છે, આ સુખી થવાનો ઉપાય છે, આ મૃત્યુથી છૂટવાનો ઉપાય છે. તમે ઉપાય કયો કરી રહ્યા? જો સમજો ભગવાન આ 9મા અધ્યાયમાં આપણે દર્શાવે છે કે હું સંસારી છું એ તમારો નિર્ણય છે, હું દુઃખી છું તમારો નિર્ણય છે, પણ તમે ઉપાય જે કરી રહ્યા છો યોગ્ય ઉપાય છે.
જેમ સર્પની નિવૃત્તિ માટે આ દોરડું છે એ જ્ઞાન મેળવવાનું છે. સમજો, આ દોરડું છે જ્ઞાન થઈ જાય, આપોઆપ સર્પ શું થવાનો? પછી એવું છે, ના ના માતાજી ધીરે ધીરે બધી પૂંછડી બાકી છે, પૂંછડી બાકી છે. સમજો, દોરડાનું જ્ઞાન એ તમારી સમસ્યાનો હલ છે, ઉપાય છે. એ જ રીતે ભગવાન અહીંયા શું કહે છે? એકવાર અર્જુન તું મને જાણી લે, રાજ વિદ્યા રાજ ગુહ્યમ. અર્જુન આ પરમાત્મા તત્વને તું એકવાર જાણી લે, આ કોઈ પણ સમસ્યા જે છે એ સમસ્યા નહીં રહે. જો આ સમજ જો એટલે જ ભગવાન બીજા અધ્યાયમાં શું કહી ગયા? દુઃખે શું અનુદ્વિગ્ન મના. એવું નથી જ્ઞાનીના જીવનમાં દુઃખ આવતું નથી, એને જીવનમાં પ્રતિકૂળતા નથી, એવું નથી. એ પૂજ્ય સ્વામીજીનું સંપૂર્ણ જીવન હું જ્યારથી ઓળખું, જો આ સમજો, એ ગમે ત્યાં ગમે એવા મોટા શહેરમાં ગયા હોય, ગમે એવો મોટો એસી હોલ હોય ને, આને પ્રારબ્ધ કહેવાય. ગમે એવો મોટો એસી હોલ હોય અને ગમે એવી ફર્સ્ટ ક્લાસ સાઉન્ડ સિસ્ટમ હોય, પહેલે દિવસે માઇક ની ગરબડ તો થાય જ. જો આ સમજ, કાં તો પેલો ઈકો પડે, કાં તો પેલો અવાજ ધીમો થઈ જાય, કાં તો અવાજ મોટો થઈ જાય. એવું નથી કે એ લોકોના જ્ઞાનીઓના જીવનમાં કોઈ ખટપટ નહીં હોય. જો એટલે તો બધાને કહું, મારી સાથે 10 દિવસ રહો એટલે ખબર પડે. દરેકના જીવનમાં પ્રતિકૂળતા તો રહેલી જ છે. દુઃખેશુ અનુદ્વિગ્ન મનાહ. બહાર દુઃખ છે એક વસ્તુ છે, પણ આપણી મુશ્કેલી ક્યાં છે? પેલો અહંકાર કરીને આપણે બેઠા છે. દેહાદી સંગાથમાં આપણે શું કરી દીધું? પેલી અહમ બુદ્ધિ કરીને બેઠા છે. જો તાવ શરીરને આવ્યો હોય, પણ એના કરતા વધારે તાવ તમારા મનને આવે. મન તાવ આવ્યો, મન તાવ આવ્યો, મને તાવ આવ્યો. અને સંતાપ કહેવાય. શરીરમાં છે એને તાવ કહેવાય, મનમાં છે એ શું છે? સંતાપ. પણ પડી ગયું શરીર, પણ શું કે હું પડી ગયો, હું પડી ગયો. અરે પણ તું ક્યાં પડી ગયો? દેહાદી સંગાતમાં અહમ બુદ્ધિ કરી અને દેહાદી સંગાતના જેટલા પણ સંબંધો જે છે એ બધામાં શું કર્યું? મમતા કરી. અહંતા, મમતા. અને પછી પેલો દુઃખી થતો જ રહે. ભગવાન કે છે દુઃખી થવાનું કોઈ કારણ જ નથી. ન ચમત્સ્થાની ભૂતાની. જા સમજો અર્જુન, દુઃખી થવા માટે કોઈ કારણ છે જ નહીં. છતાં પણ આપણી બુદ્ધિ તો તર્ક શું કરે છે? પણ સંસારિક તર્ક આપ્યા જ કરે આપણી બુદ્ધિ. શાસ્ત્ર એક તર્ક આપે છે, આપણી બુદ્ધિ શું કરે છે? સમજાય? 2 તર્ક. શાસ્ત્ર કે છે નચમત્સ્થાની ભૂત, કોઈ ભૂતો કોઈ છે જ નહીં, એક ઈશ્વર માત્ર છે અખિલ બ્રહ્માંડમાં. એક તું શ્રી હરિ. ઈશાવાસ્ય ઇદગુમ સર્વમ, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. અહીંયા જે કઈ છે શું છે? સદ બ્રહ્મ માત્ર છે. આ શાસ્ત્ર કે છે, આ શાસ્ત્રનો તર્ક છે. જો સમજ, શાસ્ત્ર તર્કથી આપણને પુરવાર કરી આપે છે કે આ જગત નામની વસ્તુ છે જ નહીં. પણ આપણી બુદ્ધિમાં પેલો એકવાર નિર્ણય થઈ ગયો, જેમ પેલો સર્પ ડંખ માર્યો એવો નિર્ણય થઈ ગયો, એમ આપણે પણ નિર્ણય કરીને બેસી ગયા છે. હું દેહ છું, હું સંસારી છું, હું દુઃખી છું. વેદાંત ભણવાનું એટલા માટે અઘરું છે કારણ કે શાસ્ત્ર જે તર્ક આપે છે અને તમારી બુદ્ધિમાં જે તર્ક જે છે એ 2 તર્કનું શું થાય છે? સંઘર્ષ થાય છે. જો સમજો, જે સંઘર્ષ છે એ બહાર નથી, જે સંઘર્ષ છે એ ક્યાં છે? આપણી બુદ્ધિમાં છે. કેમ? એટલે પેલું વેદાંત જે કે તર્કથી કે એટલે આપણને બરાબર લાગે, પણ જ્યાં ચપ્પલ પહેરીને ગયા એટલે પાછા શું થઈ ગયા? ડાંગરે મહારાજ બહુ સરસ કહેતા કે પેલા કથામાં આવે ખરા અને કથા સાંભળે ખરા, કૃષ્ણ લીલા સાંભળવાની મજા પણ પડે, પણ જ્યાં ઉઠે ને પેલો આમ કપડા ખંખેરે ને એટલે કથા પણ શું થઈ જાય? ખંખેરાય જ જાય. એટલે પાછો જ્યાં ચંપલ પહેરે ને એટલે પાછો શું શરૂ થઈ જાય? પાછો એ સંસાર શરૂ. આમ આપણને જે દેખાઈ રહ્યું છે, આપણને જે અનુભવ થઈ રહ્યો છે, એ અનુભવ થવાથી એ સત્ય થઈ ગયું. માટીમાં પાણી ભરી શકાય નહીં, ઘડામાં પાણી ભરો. પણ ઘડામાં પાણી ભરો છો એટલે ઘડો સત્ય થઈ ગયો. જો સમજો, જો વિચારી જો, સોનું પહેરી શકાય નહીં, ઘરેણા પહેરી શકાય, તો ઘરેણા સત્ય થઈ ગયા. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. જીવ અને શિવ તો આપ ઈચ્છા એ થયા. આ 2 દેખાઈ રહ્યા છે પણ શું છે? છે નથી. જો સમજો, એક જ છે, એક અદ્વિતીય પરમાત્મા માત્ર છે જે તમે છો. પણ આપણને જેટલું દેખાઈ રહ્યું છે એને ધ્યાનમાં રાખીને હવે પછીના શ્લોક ભગવાન આપણને કહી રહ્યા છે.
પણ એક વસ્તુ પેલું યાદ રાખવાનું, જેમ વાયુ વિચરણ કરે છે છતાં આકાશ કોઈ પણ પ્રકારે લેપાયમાન થતો નથી, એમાં બધું આપણને દેખાઈ રહ્યું છે, આ બધું આપણે અનુભવ કરી રહ્યા છે, પણ આત્મતત્વની દ્રષ્ટિ આ બધી વસ્તુ કેવી છે? અસંગો નહીં સજ્જતે. અને એટલે ભગવાન આપણી અજ્ઞાનીની દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને આ બધી ચર્ચા કરે છે. અને એટલે કે છે સર્વભૂતાની કૌંતેય પ્રકૃતિમ યાન્તિ મામિકામ. અર્જુન, આ સંપૂર્ણ સૃષ્ટિ જે છે સર્વભૂતાની, હે કૌંતેય, તારી દ્રષ્ટિએ વિચારીએ તો તને એમ લાગી રહ્યું છે કે ભગવાન આ યુદ્ધ હું શા માટે કરું? જે ત્રીજા અધ્યાયમાં પણ એને ભગવાને શું કહ્યું? તત્કિમ કર્મણી ઘોરે મામ નિયોજયસી કેશવ. અરે ભગવાન, આ ઘોર યુદ્ધમાં તમે મને શું કામ લગાવી રહ્યા છો? પહેલા એને સત્ય માને છે અને પછી વિચારે છે કે મેં યુદ્ધ કર્યું. સર્પને સત્ય માને પછી જ બધું છે, પણ એક વાર ખબર પડી ગઈ સર્પ છે જ નહીં. અને એટલે ભગવાન કહે છે, હે કૌંતેય, સર્વભૂતો જે છે એ ખરેખર શું છે? મામિકામ પ્રકૃતિમ યાન્તિ. આ બધા કોને સમર્પિત છે? જો આ વિચાર, મામિકા મારી પ્રકૃતિ. એની પ્રકૃતિ કેવી છે? શંકરાચાર્ય કહે છે ત્રિગુણાત્મિકામ અપરામ નિકૃષ્ટમ. જે આપણે જોઈ ગયા 7મા અધ્યાય, ભગવાનની 2 પ્રકૃતિ છે, પરા પ્રકૃતિ અને અપરા પ્રકૃતિ. પેલી પરા પ્રકૃતિ એ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, પેલી અપરા પ્રકૃતિ છે અષ્ટધા પ્રકૃતિ. અર્જુન, આ જગતનો જે તું અનુભવ કરી રહ્યો છે એ જગતનો અનુભવ કરે છે શું છે? મારી પ્રકૃતિમાંથી જ ઉત્પન્ન થયું. યાન્તિ, જાય, એ મારી પ્રકૃતિમાંથી જ ઉત્પન્ન થયું, મારી પ્રકૃતિને જ એ પામે છે. યાન્તિ એટલે જવું, ગચ્છતિ, જેમ આપણે કહીએ ને ગચ્છતિ એટલે જવું. એવી જ રીતે આપણો બીજો ધાતુ છે, શું કહેવાય? યાન્તિ છે. એના પછી યાન શબ્દ આવે, યાન્તિ પરથી શું આવે? યાન. અર્જુન, આ સંપૂર્ણ સૃષ્ટિ જે છે એ મારી પ્રકૃતિને જ પામે છે, પ્રાપ્ત થાય છે. ક્યારે? કલ્પક્ષયે. જો આપણા શાસ્ત્રમાં જે ચર્ચા છે ને એ 100 વર્ષ ને 200 વર્ષની નથી. આ સમજો, આપણી કાળની જે ગણતરી જે છે એ યુગ અને કલ્પની ગણતરી છે. એટલે આપણે ભલે એમ કહીએ શ્રીરામ 5000 વર્ષ પહેલા થયા, આપણી ગણતરી જ જુદી છે. ગણતરી આપણે જોઈ ગયા 8મા અધ્યાયમાં. બ્રહ્માજીનું આયુષ્ય આપણે જોઈ ગયા. સહસ્ર યુગ પર્યંતમ અહહ બ્રહ્મણઃ વિદુહુ. વિદુહુ કાળના જાણનારા જે છે એ કાળના જાણનારા લોકો કે છે આ બ્રહ્માજીનું આયુષ્ય કેટલું છે? 1000 યુગ જાવ. અને એક યુગમાં 4 યુગ આવી જાય. 4 યુગનો એક યુગ કહેવાય 4 કરોડ ને 32 લાખ જાવ. એમાં તમારે 100 વર્ષ ક્યાં? માતાજી 100 ક્યાં 50 થયા? એનો અર્થ શું થયો? રહ્યા કેટલા તમારી પાસે? એમાં 8 કલાક તો ઊંઘવાનું હોય. જો વિચાર, અને કોઈ 100 પહોંચતું જ નથી. 4 કરોડ ને 32 લાખ અને એવા 1000 એટલે બીજા 3 શૂન્ય તો લગાવવાના. જો વિચાર, આદમ બ્રહ્માજીને શું થયો? દિવસ થયો 12 કલાક. અને એટલે જ બ્રહ્માજીની રાત્રિ સહસ્ર યુગ પર્યંતમ. જો આપણે પૂજા કરાવો એમાં પણ શું આવે? બ્રાહ્મણ વૈવસ્વતે કલ્પે. બ્રહ્માજીના એક દિવસમાં 14 કલ્પ થઈ જાય. મન્વંતર કહેવાય, 14 મનુ થાય. એટલે ભગવાન કહે છે અર્જુન, કલ્પ એટલે કે જ્યારે આ કલ્પનો ક્ષય થાય ત્યારે સર્વભૂતો મારી અવ્યક્ત પ્રકૃતિમાં અવ્યક્ત અવસ્થા પ્રાપ્ત. પુનઃ તાની કલ્પાદ વિસૃજામિ અહમ. અને જ્યારે પાછો કલ્પનો પ્રારંભ થાય છે ત્યારે હું આ બધાને શું કરું છું? વિસૃજામિ. આ બધાની ઉત્પત્તિ હું કરું છું. બહુ સીધો શ્લોક છે. સમજ, કલ્પ ક્ષય થાય ત્યારે સર્વભૂતો અવ્યક્ત અવસ્થા પ્રકૃતિને પામે છે, અને જ્યારે કલ્પનો પ્રારંભ થાય ત્યારે અવ્યક્ત પ્રકૃતિમાંથી પાછા બધાનું સર્જન થાય છે. પણ બધા વ્યક્તમાંથી અવ્યક્ત અને વ્યક્ત અવ્યક્તમાંથી વ્યક્ત. પહેલા બીજા અધ્યાયમાં ભગવાન કહી જ ગયા, અવ્યક્તાદીની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિધનાન્યેવ તત્ર કા પરિદેવના. અર્જુન શોકગ્રસ્ત છે. બીજા અધ્યાયમાં ભગવાન અર્જુનને તર્ક આપે છે કે શોક માટે કોઈ કારણ છે જ નહીં. જો વેદાંત એમને જ કીધું તમે દુઃખી છો અને તમારે દુઃખની નિવૃત્તિ કરવામાં આવશે. આ વેદાંત નથી.
સંસાર છે અને સંસારથી તમને છોડાવવામાં આવશે, આ વેદાંત નથી. આ સમજ, આ ગીતા પણ નથી. એટલે ગીતામાં ભગવાને 11મા શ્લોકમાં જયારે ઉપદેશનો આરંભ કર્યો ત્યારે જ પહેલું શું કહી દીધું? અશોચાનન્વ શોચસ્ત્વમ. જે શોક કરવા યોગ્ય નથી એના માટે તું શું કરી રહ્યો છે? શોક કરી રહ્યો. એનો અર્થ શું થયો? શોક માટે કોઈ કારણ જ નથી. આ સમજ. અને છતાં આપણે બધા શું છીએ? આપણે ટ્રેન મોડી આવે ને તોય દુઃખી થઈએ, દૂધ વાળો નહીં આવે તોય દુઃખી થઈએ, પાણી નહીં આવે ને તોય દુઃખી થઈએ. આપણે દુઃખી થવાના કારણ મળી જાય. સંસારી એને જ કહેવાય જેને દુઃખી થવાના કારણ શોધવા પડે જ નહીં, મળતા જ રહે. એમ જ્ઞાની એને કહેવાય જેને સુખી થવાના કોઈ કારણની જરૂર પડતી જ નથી. આત્મનિએવ આત્મના તુષ્ટ. આપણે સુખી થવાના કારણ શોધતા રહીએ, મળતું નથી, અને દુઃખી થવા માટે શું છે? 25 કારણ મળે આપણને. એક ભાઈ સ્વામીજી પાસે આવે ને પછી કે, સ્વામીજી અમે બધા બહુ સંસારી લોકો, બહુ દુઃખી છે. સ્વામીજી કે સંસારી કીધા પછી દુઃખી કહેવાની જરૂર નથી. હું સંસારી છું એમ કીધું પછી શું છે? હું દુઃખી છું કહેવાની જરૂર જ નથી. સમજ, આદત પડી ગઈ છે આપણે દુઃખી થવાની, દુઃખી રહેવાની શું છે? આદત પડી ગઈ છે. અને એટલે ભગવાન શું કે છે? અર્જુન, શોક માટેનું કોઈ કારણ છે જ. એનો અર્થ શું થયો? ગીતા તમારા શોકની નિવૃત્તિ કરે છે? ગીતા તર્કથી તમને સમજાવે છે શોક માટે કોઈ કારણ છે જ. જ્યાં સમજો એટલે કહું કે બીજે જે બધે પ્રવચન છે એ બધામાં ગરબડ છે. આવો આવો અમારી કંઠી પહેરો, અમારો મંત્ર લો, તમારા દુઃખની નિવૃત્તિ થશે. એટલે પહેલા એ દુઃખ સ્વીકારે છે અને પછી તમને દુઃખમાંથી નિવૃત્ત કરવાનો ઉપાય કરે. કોના જેવું થયું? પેલો સાપ સ્વીકાર્યો, જ્યાં સમજો દ્રષ્ટાંત કેમ મેં આપ્યું. પહેલા સાપ સ્વીકાર્યો અને પછી સાપની નિવૃત્તિ માટેનો ઉપાય કરે. વેદાંત શું કહે છે? સાપ છે જ નહીં, દુઃખી થવાનું કારણ જ ક્યાં છે? નચમત્સ્થાની ભૂતન. જો સમજો આ વાક્ય ભગવાનનું. શોક માટે કોઈ કારણ છે જ નહીં, અને છતાં શું થાય છે? અશોચાનન્વ શોચસ્ત્વમ. જે શોક કરવા યોગ્ય નથી એના માટે અર્જુન તું શું કરી રહ્યો છે? શોક કરી રહ્યો છે. પણ અર્જુન તારી વાણી કેવી છે? પ્રજ્ઞાવાદાંશ ભાષા. બોલવાનું કેમ? તો એવી બધી વાણી વાત કરે ને. એટલે મેં કહ્યું કે સંસારી પાસે એટલા બધા તર્ક છે, અને એવો તર્કથી એ વાત કરતો હોય ને. એટલે ભગવાન કહે છે, અર્જુન, આ જગત જેને તમે કહો છો, જે જગતનો અનુભવ તું કરી રહ્યો છે, એ જગત કેવું છે? એની ઉત્પત્તિ થઈ, એની સ્થિતિ છે અને એનો નાશ છે. આ શ્લોક બહુ સરળ લાગે ને, સરળ નથી. એટલા માટે ઉપનિષદ સરળ છે. સૌથી અઘરો વેદાંતનો ગ્રંથ હોય તો આ ભગવદ્ ગીતા છે. ક્યારે શું બોલે અને એનો શું અર્થ કરવાનો ને અઘરું જ પડે છે. પહેલા કે મત્સ્થાની ભૂતાની, પછી શું કે છે? ને મત્સ્થાની ભૂત ફેરવી તોડવું. જો આને ભગવાન કહેવાય. પેલો રાવણ ને માર્યો, પેલો રાવણ પડ્યો. ભગવાન રામ લક્ષ્મણને કે છે, જા રાવણ પાસે જઈને રાજનીતિ શીખ્યા. માર્યો શું કામ? જ્યાં સમજો ગયો લક્ષ્મણ. કેમ? એટલે જ્ઞાન તો શ્રેષ્ઠ હતું. રાવણની વાત નીકળી. આપણે એક વાક્ય બધાને ખબર છે, અતિ સર્વત્ર વર્જયેત. આ ગીતાના જે શ્લોક છે ને એને અનુષ્ટુપ છંદ કહેવાય. અનુષ્ટુપ છંદ એટલે શું છે? 4 પાદ હોય અને દરેક પાદમાં 8 અક્ષર હોય. અતિ સર્વત્ર વર્જયેત આ છેલ્લો પાદ છે. ઉપરના બાકીના 3 પાદ બહુ મજાના છે. અતિ કામાત હતો રાવણ. અત્યંત કામગ્રસ્ત થયો તો એ રાવણને શું થયું? હણાયો. અતિ દાનાત હતો બલિ. બહુ દાન કરવા ગયો તો બલિની હાલત શું થઈ? અતિમાનાત હતો દુર્યોધન. દુર્યોધનને પોતાના માટે બહુ અહંકાર, માન હતું. એને પણ શું થયું? અતિ સર્વત્ર વર્જયેત. રાવણ જ્ઞાની હતો, ત્યાં સમજો.
શંકર ભગવાનનો ભક્ત હતો. કૈલાસ, આપણે તો કૈલાસ જઈ આવે ને તોય ભગવાનના દર્શન નહીં થાય. જો આ સમજ, પેલો લાખ ખર્ચીને કૈલાસ પર્વત પર જઈ આવે અને ત્યાં જઈને પેલા સૂકા પથ્થર જેવો જ આવતો હોય. રાવણને એને વિઝા લેવાની જરૂર નથી, ગમે ત્યારે કૈલાસ પહોંચી જતો. પછી એક વાર મગજમાં આખો કૈલાસ ઉંચકી લીધો. જો આ વિચાર છે. આ રાવણ બળની દ્રષ્ટિએ, મનની દ્રષ્ટિએ, ભક્તિની દ્રષ્ટિએ, જ્ઞાનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે. પણ આપણી બુદ્ધિ એની, જો સમજો, અને શું કહે, આપણી બુદ્ધિ એક જગ્યાએ અટકી પડે. એક વાર એમ કહ્યું આ સર્પ છે, પછી બુદ્ધિ ક્યાં અટકી પડી? સર્પમાં. એમ એની બુદ્ધિ પેલી સીતા પર એવી અટકી ગઈ કે બાકીનું બધું જ્ઞાન એનું શું થઈ ગયું? નિષ્ફળ ગયું. જો વિચાર છે. એમ આપણે અટકી જ પડે. હું પત્ની છું, પતિ છું, પુત્ર છું, પુત્ર, બધા અટકી જ પડેલું છે. જો સમજ. અને એમાં પછી એવો ભેરવાય ને, જો સમજ, પેલે એમાં ગોળ ગોળ ફર્યા જ કરે. જો હું પતિ છું, દાદી છું, નાની છું, પછી એમાં જ ફર્યા કરે. એમ આ જગત છે. પણ જગત કેવું છે? કલ્પના આદિમાં એની ઉત્પત્તિ અર્જુન હું જ સર્જન કરું છું. ભલે મેં કીધું કે નચમત્સ્થાની ભૂતાની, પણ આ સર્વભૂતોની ઉત્પત્તિ પણ કોણ કરે છે? હું જ અર્જુન કરું છું. અને જયારે કલ્પનો ક્ષય થાય છે ત્યારે બધી વસ્તુ મારી જ અપારા પ્રકૃતિમાં લય પામે છે. એનો અર્થ શું થયો? તો વિચાર, જેની ઉત્પત્તિ થઈ, જેની સ્થિતિ થઈ, જેનો લય થયો, જેની ઉત્પત્તિ થઈ, એનો અર્થ શું થયો? ઉત્પત્તિ પહેલા એ હતું નહીં, નાશ થયા પછી એ રહેશે નહીં. તો એ સત્ય છે. માટીમાંથી ઘડો બનાવ્યો, માટીમાં ઘડો રહ્યો, અને માટીમાં ઘડો શું થયો? શાંત. તો ઘડો સત્ય છે? સત્ય છે. એમ ભગવાન કે છે મારી પ્રકૃતિમાં જ આ બધું ઉત્પન્ન થયું, મારી પ્રકૃતિમાં જ આ રહે છે, અને મારી પ્રકૃતિમાં જ પાછું એ બધું શું થઈ ગયું? લય પામ્યું. તો કોણ સત્ય છે? એક પરમાત્મા માત્ર સત્ય છે. બાકીની બધી વસ્તુ કેવી છે? દેખાય છે. આ જ વાક્ય આવે, આ સમજો. દેખાય છે, ઘડો છે કે ઘડો દેખાય છે? આટલા જ, આ જો સમજાઈ જાય ને તો જીવન તમારું સુધરી જાય. સર્પ છે કે સર્પ દેખાય છે? સૂર્યોદય થાય છે કે સૂર્યોદય દેખાય છે? આકાશ ભૂરું છે કે ભૂરું દેખાય છે? જા સમજો. આકાશ ભૂરું છે, દેખાય છે. જો ભૂરું જો આકાશ હોય તો રાત્રે પણ શું દેખાવું જોઈએ? ભૂરું જ દેખાવું જોઈએ. દેખાય છે. જો એમાં જગત પણ અર્જુન શું થાય છે? મારી અંદર અર્જુન આ જગત દેખાઈ રહ્યું છે. જેમ આકાશમાં વાયુ વિચરણ કરે છે, એમ આ જગત મારામાંથી ઉત્પન્ન થયું, મારામાં રહે છે, અને મારામાં શું થાય છે? નાશ પામે છે. આમ અર્જુન સર્વભૂતાની કૌંતેય પ્રકૃતિ યાન્તિ મામિકમ કલ્પક્ષયે. જો અત્યારે સ્થિતિ છે, અત્યારે આપણે સૃષ્ટિનો અનુભવ કરી રહ્યા છે, એટલે એ સ્થાન પરથી ભગવાન બોલી રહ્યા છે કે અર્જુન આ જે જગતનો તું અનુભવ કરી રહ્યો છે એ સંપૂર્ણ જગત કેવું છે? કલ્પનો ક્ષય થશે ત્યારે આ સંપૂર્ણ જગત મારી પ્રકૃતિમાં લય પામે છે. એનો અર્થ શું થયો? આ જગત કાયમ રહેવાનું નથી. આ જગતનો પણ શું થવાનો? અંત આવવાનો. અને જેનો અંત આવવાનો હોય એ સત્ય હોય, કાર્ય વિનાશી હોય. જે ઉત્પન્ન થયો શું છે? એટલે બહુ સીધી ગુજરાતીમાં હું કહું, કેટલાક વાક્ય છે ને મગજમાં લખી રાખવાના. બને એ બગડે, બને એ બગડે, અને આવે તે જાય, આવે તે જાય. દુઃખ આવ્યું તો શું છે? પેલું વાક્ય વાંચવાનું, આવે તે જાય. સુખ આવ્યું, વાંચવાનું, શું છે? એમ અર્જુન આ જગત પણ ઉત્પન્ન થયું વિષ્ણુજામી. હું એનું સર્જન કરું છું, ઉત્પન્ન કરું છું. અને આ જગતને મેં ઉત્પન્ન કર્યું, મારી પ્રકૃતિમાંથી આ જગત મેં ઉત્પન્ન કર્યું. આ જગતની સ્થિતિ હું કરું છું, અને આ જગતનો નાશ પણ મારી પ્રકૃતિમાં થઈ જ જાય છે. આમ આ જગત કેવું છે? ઉત્પન્ન થનારું વિનાશી જગત છે. તો પછી એ સત્ય હોઈ શકે નહીં. ભગવાન આ સર્જન થયું, આ સૃષ્ટિ કેટલી વાર થાય ભગવાન? એટલે ભગવાન હવે પછીના શ્લોકમાં કહે છે. એટલે જો શંકરાચાર્ય ધીમે રહીને એક શબ્દ કહી દે છે, એવમ અવિદ્યા લક્ષણમ. પેલો સર્પ ક્યાં સુધી દેખાય? જ્યાં સુધી દોરડાનું અજ્ઞાન છે ત્યાં સુધી પેલો સર્પ છે. જ્યાં સુધી દોરડાનું અજ્ઞાન છે ત્યાં સુધી સર્પ છે. પણ એક વાર દોરડાનું જ્ઞાન થયું પછી સર્પની નિવૃત્તિ છે. એનો અર્થ શું થયો? ત્યાં સમજો.
દોરડાના અજ્ઞાનને કારણે જો સર્પ છે, તો અજ્ઞાનથી જે ઉત્પન્ન થયું એ હોય કે ન હોય? દોરડું અજ્ઞાન, સર્પ અજ્ઞાનજન્ય છે. દોરડાના અજ્ઞાનને કારણે સર્પ છે, અને જ્યારે સર્પનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે પણ સર્પ છે નથી. કેમ? કારણ કે ક્યાંથી જન્મ્યું? અજ્ઞાનમાંથી જન્મ્યું. જે વસ્તુ અજ્ઞાનમાંથી જન્મી હોય એને પ્રતીતિ કાળમાં પણ એનું અસ્તિત્વ હોતું નથી. એટલે શંકરાચાર્યજી કહે છે એવમ અવિદ્યા લક્ષણમ. જ્યાં સુધી આ પરમાત્મા તત્વને તમે ઓળખતા નથી ત્યાં સુધી આ જગત શું છે? સત્ય છે. પણ જો અજ્ઞાનજન્ય છે, અવિદ્યામાંથી જો આ જગત ઉત્પન્ન થયું હોય તો જ્યારે તમે એનો અનુભવ કરી રહ્યા છો ત્યારે પણ જગત છે નથી. જો સમજો નચ મત્સ્થાની ભૂત. હવે આ સંપૂર્ણ અધ્યાય જે છે ને, ભગવાન તમને મત્સ્થાની ભૂતાની નહીં સમજાવે, પણ શું સમજાવશે? નચ મત્સ્થાની ભૂતાની છે જ નહીં અર્જુન. તું કોની સાથે શિંગડા ભેડે છે? કારણ કે એ બધું કેવું છે? અવિદ્યા લક્ષણમ. શંકરાચાર્યજી કહે છે આ અવિદ્યામાંથી ઉત્પન્ન થયું છે, અને એટલા માટે એ ખરેખર છે જ નહીં. પણ ભગવાન આ તમે કલ્પમાં સર્જન કર્યું, પછી કલ્પક્ષય થયો ત્યારે નાશ કર્યો. ભગવાન કેટલી વાર કરો? પ્રકૃતિમ સ્વામ અષ્ટભ્ય વિસૃજામી પુનઃ પુનઃ. આ સૃષ્ટિનું ચક્ર ચાલતું જ રહે. પુનઃ પુનઃ નો શું થાય? ફરી ફરી આ સર્જન સ્થિતિ સંહાર શું છે? ચાલતું જ. એનો અંત આવતો જ નથી. અર્જુન, મારી પ્રકૃતિને મારા વશમાં કરીને અવષ્ટભ્ય એટલે કે વશીકૃત્ય વિસૃજામી પુનઃ પુનઃ પ્રકૃતિતઃ. શું ઉત્પન્ન કરો? ભૂત ગ્રામમ ઇમમ કૃત્સ્નમ. આ સંપૂર્ણ કૃષ્ણ ને સંપૂર્ણ ભૂત ગ્રામ એટલે કે ચર અને અચર, જડ અને ચેતન, આ બધા ભૂતોનો જે સમૂહ છે. અહીંયા ગ્રામ એટલે સમૂહ. જો આ સમજો નહીં, ગ્રામનો અર્થ શું થાય? સમૂહ. તો કે આ જે ભૂતો એટલે કે જડ ચેતન, આ સંપૂર્ણ જે બ્રહ્માંડ જે છે એ સંપૂર્ણ ભૂતોનો જે સમૂહ જે છે એ શું કરતો રહું છું? વારંવાર એનું સર્જન કરતો રહું. અવશમ કે પ્રકૃતે હે વશાત. કે ભગવાન બંધ કરી દો ને એટલે શાંતિ થઈ જાય શાંતિ. જરૂર કોના જેવું? પેલું સમજ આજે પેલું દોરડાને સર્ફ થી શરૂ થયું ને એટલે પછી એક ચાલતું રહેવાનું છે. વલસાડમાં એક ભાઈ પ્રવચનમાં આવતા બંધ થઈ ગયા. કેમ? કારણ કે માથે તમે બે જ ચર્ચા કરો, કાં તો ઘોડો માટી કાં તો દોરડું સાપ. એટલે આવતા બંધ થઈ ગયા. જો ધારો કે પેલું દોરડાનો તાતણો લાગ્યો અને એમ થયું મને સાપે ડંખ માર્યો, એને બારણું બંધ કરી દીધું. કેમ? ઓરડામાં શું છે? સાપ છે. 10 દિવસ બારણું ખોલ્યું નહીં તો સાપ ત્યાં છે કે નહીં? 10 દિવસ માટે જેણે માની લીધું કે સાપે મને ડંખ માર્યો અને સાપના ડરથી એને બારણું બંધ કરી દીધું. 10 દિવસ પછી પણ એને માટે ત્યાં સાપ છે કે નથી? એ બારણું ખોલશે? કેમ? સાપ છે. એનો અર્થ શું થયો? જ્યાં સુધી તમે દોરડાનું જ્ઞાન મેળવો નહીં ત્યાં સુધી પેલી સર્પની નિવૃત્તિ થતી નથી. એમ ભગવાન ધારો કે સૃષ્ટિ સ્થિતિ કરવાનું બંધ કરી દે એટલે હું સંસારી છું, દુઃખી છું, જશે? ઓરડો બંધ કરવાથી સર્પ જતો નહીં રે. કારણ કે સર્પ શું છે? એને બુદ્ધિમાં નિર્ણય કરી જ લીધો છે. એમ આપણે એટલે બુદ્ધિમાં નિર્ણય કરી જ લીધો, હું સંસારી, હું દુઃખી. એટલે ધારો કે પણ ભગવાન સૃષ્ટિ એનું સર્જન બંધ કરી દે તો પણ શું થવાનું? તો આપણું કલ્યાણ થઈ જવાનું. પણ જો ભગવાન સૃષ્ટિને સ્થિતિ કરતા રહેશે તો આપણું કલ્યાણ થઈ શકે. કેમ? ક્યારેક વળી કોઈક જન્મમાં આપણી બુદ્ધિને કઈક ઠેકાણે આવી અને વૈરાગ્ય થયો અને વેદાંત સાંભળ્યું તો વળી એને મોક્ષ મળી શકે. એનો શું થયો? બે કારણથી જ ભગવાન સૃષ્ટિ કરે. સમજો, અજ્ઞાનીઓ જે છે, સંસારીઓ જે છે, એના કર્મના ફળ આપવા માટે ભગવાને શું કરવું પડે? એના ભોગ માટે સૃષ્ટિ કરવી પડે. બીજું જે વૈરાગ્યવાન છે, સાધક જે છે, એને મોક્ષ આપવા માટે પણ ભગવાને શું કરવું પડે? સૃષ્ટિ કરવી જ પડે. જો સૃષ્ટિ કરે જ નહીં તો પેલા મોક્ષ મળવાનો ના સમજો.
અને એટલે ભગવાન કહે છે અર્જુન આ જગત જે છે એને ફરી ફરી હું એનું સર્જન કરતો રહું છું, અને આ જે સર્જન હું ભૂતગ્રામમ નું કરું છું. જો અહીંયા ભૂતગ્રામમ એમ જયારે કહેવામાં આવે, જીવની ઉત્પત્તિ ભગવાન કરતા નથી. જો આ સમજો, ભગવાન જીવની ઉત્પત્તિ કરતા નથી. દરેક જીવ જે છે એને અનેક પ્રકારની યોનિઓને ભગવાન શું કરે છે, આ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર ભગવાન ઉત્પન્ન કરે છે. પંચમહાભૂત ભગવાન ઉત્પન્ન કરે છે. જીવ ઉત્પન્ન કરતા નથી ભગવાન. જો સમજવાનું, જીવ તો છે જ. જ્યાં સુધી પેલું અવિદ્યા બેઠી છે ત્યાં સુધી જીવ પણ શું થવાનું, પણ એ જીવને એના ભોગ માટે અભ્યુદય નિશ્રેયસ કહેવામાં આવે ને. અભ્યુદય એટલે ધર્મ અર્થ કામ, નિશ્રેય એટલે મોક્ષ. જીવને અભ્યુદય અને નિશ્રેયસની પ્રાપ્તિ કરાવવા માટે ભગવાન શું કરતા રહે છે, ફરી ફરી આ જગતની ઉત્પત્તિ કરતા રહે છે, ફરી ફરી આ જગતનો નાશ કરતા રહે છે. પણ ભગવાન આ બધું તમે કર્યું, આપણું અગ્નિ જેવું છે. આ સમજવાનું, પેલું શિયાળામાં તાપણું કરવા બેઠો હોય પછી પેલો દાજે આંગળી શું થાય, દાજી જાય. દાજે ને એટલે અગ્નિ તે મને દજાડ્યો, હા મેં તને દજાડ્યો, પણ તે મને કેમ દજાડ્યો, હું કોઈ દજાડતો જ નથી. સમજ, આ ભગવાન જેવું છે. અમારી આંગળી દાજી ગઈ, હા કોને દજાડ્યો, મારે, મેં દજાડ્યો, પણ તું કેમ, તે મને કેમ દજાડ્યો, હું કોઈ દજાડતો નથી. તો કે અત્યારે તો તે કીધું કે હા દજાડ્યું. એટલે અગ્નિ કે મેં તને એવું નથી કીધું તારી આંગળી તું મારી પાસે લાવ. દહન ક્રિયા જે છે એ અગ્નિને કારણે. ત્યાં સમજો બરાબર, દહન ક્રિયા કોને કારણે છે, અગ્નિને કારણે. પણ દહન ક્રિયાનું કર્તૃત્વ અગ્નિમાં છે. સૂર્ય સર્વને પ્રકાશિત કરે છે. એટલે ધારો કે આપણે સૂર્યને પૂછીએ આ બધાને પ્રકાશિત કરનાર કોણ છે, પ્રકાશક કહેવાય. એને તો સૂર્ય શું કહે છે, આ બધાને હું પ્રકાશિત કરું છું. પણ સૂર્ય તમે કેમ પ્રકાશિત કરો, હું કોઈને પ્રકાશિત કરતો જ નથી. કેમ, મારી હાજરીમાં બધું શું થાય છે, પ્રકાશિત થઈ જાય છે. થઈ જાય છે એનો શું થયો, તે પેલું કર્તૃત્વ નથી. પ્રકાશિત કરવાની પ્રવૃત્તિ સૂર્યએ કરવી પડતી નથી. એના સાનિધ્યમાં બધી વસ્તુ શું થઈ જાય છે, પ્રકાશિત થઈ જાય. એમ દહન ક્રિયા જે છે એ અગ્નિનો ગુણ છે. પણ અગ્નિ તમારી પાછળ દોડ્યો દજાડવા માટે, તું આંગળી એની પાસે લઈ ગયો તો તું દજ્યો. જો આ સમજ, કોના જેવું ખરું છે. મારા મનમાં જાત જાતના દ્રષ્ટાંતને વિચાર આવે. આ સમજ, બોલો એક ભાઈ પોલીસ સ્ટેશન ગયો અને પોલીસ સ્ટેશને જઈને શું કે, સાહેબ મારે ફરિયાદ નોંધાવી છે. કે બોલ. પેલા ગધેડાએ મને લાત મારી. પેલો પોલીસ નોંધવાનો ફરિયાદ, સાહેબ ગધેડાએ મને લાત મારી. કેમ, પોલીસ પેલા ખકડાવે, તને કોણે કીધું તું ગધેડાની પાછળ જવાનું, ગધેડો તને લાત મારવા નતો આવે, ભૂલથી તું ક્યાં ઉભો રહ્યો, પણ લાત ખાવાનો જ. સમજો, આપણા બધાની હાલત આવી જ છે. એ ભગવાન સર્જન કરતા નથી. જો આ સમજો, ભગવાન તમે સર્જન કર્યું, ભગવાન જો હા પાડે ને જો ગરબડ છે. જો આ વિચાર, એટલે કે છે નચમત્સ્થાની ભૂતા, પહેલેથી કહી જ દીધું. આ બ્રહ્મવાક્ય 9મા અધ્યાયનું બ્રહ્મવાક્ય કયું છે, નચમત્સ્થાની ભૂતાની. તો ભગવાન આ ઉત્પન્ન કર્યું, તમે તો કીધું પુનઃ પુનઃ વિસૃજામી, ફરી ફરી આ બધાનું સર્જન કરું છું. અર્જુન, આ બધાનું સર્જન હું કરું છું. જો ખરેખર ભગવાન જો પોતાના સંકલ્પથી સર્જન કરતા હોય, જો આ સમજો બરાબર, આજે 5 મિનિટ વધારે આપતો, જો પોતાના સંકલ્પથી ભગવાન સર્જન કરતા હોય તો કોઈને ગરીબ બનાવવો, કોઈને દક્ષિણ આફ્રિકાના જંગલમાં જન્મ આપવો, કોઈને અમેરિકામાં જન્મ આપવો, કોઈને પેલા અલાસ્કાના બરફ પ્રદેશમાં જન્મ આપવો, આ ભગવાન દયાળુ માયાળુ કરુણા કહેવાય, ક્રૂર કહેવાય. શું કહેવાય, આ બાળકોની હોસ્પિટલ હોય ને બધાને આંટો મારી આવજો કોઈક દિવસ. પેલું હજી બિચારું જન્મેલું જ છે. જો વિચારજો, અને કઈ કેવા પ્રકારના રોગ હોય, કઈ કેવો તાવ આવે ને, હજી એને તો કઈ કર્યું જ નથી અને એને શું મળે, તો ભગવાને એને આવો જન્મ આપ્યો. તો ભગવાન કોણ કહેવાય, દયાળુ માયાળુ કહેવાય. જો સમજો, જગતની ઉત્પત્તિ ભગવાન કરે છે. દહન ક્રિયા કરનાર અગ્નિ છે. જો સમજો, એમ આ જગતનું સર્જન કરનાર કોણ છે, ઈશ્વર જ છે. પણ પોતાના સંકલ્પથી ભગવાને આ જગત ઉત્પન્ન કર્યું. એટલે ભગવાન શું કહે છે, અવશમ પ્રકૃતેર વશાત. અર્જુન, હું મારા સંકલ્પથી કોઈ ઉત્પત્તિ કરતો નથી. આ પ્રકૃતિને અનુસાર હું ઉત્પત્તિ કરું છું. અને પ્રકૃતિ કેવી છે, આપણે 5મા અધ્યાયમાં બધું જોઈ ગયા.
સ્વભાવસ્તુ પ્રવર્તતે. દરેક જીવની પોતાની પ્રકૃતિ છે, દરેક જીવનો પોતાનો સ્વભાવ છે, અને પોતાની પ્રકૃતિને સ્વભાવ પ્રમાણે શું કરતો રહે છે? અનેક પ્રકારના કર્મ કરતો જ રહે છે. અને એને જે કર્મ કર્યા એનું કર્મફળ આપવા માટે ભગવાને તો શું કરવું પડે? સૃષ્ટિ કરી. પણ ભગવાને સૃષ્ટિ શાના માટે કરી? જીવે જે કર્મ કર્યા છે એ કર્મના ફળ આપવા માટે ભગવાન શું કરે છે? આ જગતની ઉત્પત્તિ કરે છે. એનો અર્થ શું થાય? પ્રકૃતિ વશાત. આ પ્રકૃતિને વશ થઈને આ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ હું કરતો રહું છું. ભૂત સમુદય ઇમમ વર્તમાનમ કૃષ્ણમ સમગ્રમ અવશમ અસ્વતંત્રમ અવિદ્યાદિ દોષૈ પરવશીકૃતમ પ્રકૃતે વશાત સ્વભાવ વશાત. જેવો જેવો જીવનો સ્વભાવ છે, જેવો જેવો જીવની પ્રકૃતિ છે, એને અનુરૂપ જ હું શું કરું છું? આ ઉત્પત્તિ કરું. સ્વતંત્રપણે ઉત્પત્તિ હું નથી કરતો. સ્વતંત્રપણે કરે તો ભગવાનમાં પછી મુશ્કેલી આવી જાય. ભગવાન કેવો બની જાય? ક્રૂર બની જાય. વૈષમ્ય નૈગૃણ્ય ને કહેવાય. શાસ્ત્રમાં શું કહેવામાં આવે? જો ઈશ્વર પોતાની ઈચ્છા પ્રમાણે જો આ જગત બનાવે તો પછી ભગવાનમાં બે દોષ આવે. નૈગૃણ્ય એટલે ક્રૂરતા. વૈષમ્ય એટલે કે વિષમતા. જેણે જે કર્મ કર્યું નથી એને એ કર્મનું ફળ મળી રહ્યું છે, અને જેણે જે કર્મ કર્યા છે એનું કર્મ ફળ એને મળે નહીં. આ વિષમતા થઈ જાય. ગૂંચવાડો. વૈષમ્યનો શું થાય? ગૂંચવાડો થઈ જાય. અને એટલે ભગવાન કે છે આ જીવના જેવા સ્વભાવ છે, જેવી પ્રકૃતિ છે, એને અનુરૂપ જ આ સૃષ્ટિની ઉત્પત્તિ કરવું. જો એટલા માટે હું હંમેશા કહું તમને કે આપણા પ્રારબ્ધમાં આ મોબાઈલની ગેમ નથી, એટલે આપણે પહેલા જન્મ્યા છે. અને જેના નસીબમાં મોબાઈલ ગેમ છે શું છે? એ અત્યારે જન્મ્યા. અને એને મોબાઈલની ગેમ શીખવવી પડતી જ નથી. જો આ વિચાર કેમ? એના પ્રારબ્ધમાં છે. એટલે એને શીખવું નહીં, પણ એને આવડે. એનું પ્રારબ્ધમાં જ છે, એ સ્વભાવમાં છે. અને આપણે પેલું 25 વાળું શીખવાનું તોય શું થાય? દાદી તું યાદ નહીં રાખે. જા સમજો આજકાલના આપણે સ્ટાન્ડર્ડ વાક્ય. દાદી તને સમજાયું તો ખરું, દાદી એ નહીં દબાવવાનું, એ બંધ થઈ જાય. દાદી એ સ્વભાવ વશાત એના પ્રારબ્ધમાં મોબાઈલ છે, મોબાઈલ ગેમ છે, એટલે એ જન્મ્યો. આપણા પ્રારબ્ધમાં લખોટીને ગીલી દંડા હતા. જો સમજવાનું. એટલે આપણે ત્યારે જન્મ્યા. એટલે ભગવાન કહે છે અર્જુન, આ જીવની જે પ્રકૃતિ જે છે, એનો જે સ્વભાવ છે, એને અનુરૂપ જ હું સૃષ્ટિનું સર્જન કરું છું. હું સ્વયં કોઈ સર્જન કરતો નથી. આગળ આપણે આવતીકાલ. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.